આપનું સ્વાગત છે. આજે આપણી પાસે એક નાનકડું સરળ દેખાતું ગુજરાતી લખાણ છે. શીર્ષક છે તું મને ગમે છે. હવે પહેલી નજરે તો આ એકદમ સીધું સાધું લાગે, કદાચ રોમેન્ટિક પણ જેમ જેમ આપણે આના ઊંડાણમાં ઉતરીશું તેમ તેમ ખ્યાલ આવશે કે આ લખાણ એ આજના ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગ માટે એક બહુ મોટો અને કદાચ જટિલ પડકાર ફેંકે છે. બિલકુલ. અને આ લખાણની સુંદરતા જ એની સરળતામાં છે. એ શરૂઆત કરે છે એક બહુ જ અંગત, એકદમ મૂળભૂત સવાલથી. શા માટે એક માણસ બીજા માણસ સાથે જોડાય છે? પણ એનો જવાબ આપણને માનવ હોવાના અર્થ સુધી લઈ જાય છે. અને હા, ખાસ કરીને એવા સમયમાં જ્યારે આપણે સતત પૂછી રહ્યા છીએ કે માણસ અને મશીન વચ્ચેની ભેદરેખા ખરેખર છે શું? તો ચાલો આ પડકારને જરા ખોલીને સમજીએ. લખાણની શરૂઆતની લીટી છે, માણસ માણસને ગમે છે કારણ કે માણસમાં લાગણી છે. આ વાક્ય બધું કહી દે છે અને સાથે સાથે ઘણા સવાલો પણ ઊભા કરે છે. શું આટલું જ છે? બસ લાગણી હોવાને કારણે આપણે એકબીજાને ગમીએ છીએ? જુઓ, અહીં જે રસપ્રદ વાત છે તે એ છે કે લેખક ગમવાને કોઈ દેખાવ કે બુદ્ધિ કે સ્ટેટસ સાથે નથી જોડતા. ના, એ સીધો સંબંધ લાગણી સાથે જોડે છે. આ એક પાયાનો મુદ્દો છે. મતલબ કે આપણું જોડાણ આપણી ભાવનાત્મક ક્ષમતા પર ટકેલું છે. આપણે બીજામાં પોતાની લાગણીઓનું પ્રતિબિંબ જોઈએ છીએ અને એ જ આપણને એકબીજા તરફ ખેંચે છે. અને પછી ખબર છે, તરત જ એક બીજું વાક્ય આવે છે જે આ વાતને વધુ જટિલ બનાવે છે. એ કહે છે, આપણે બધા એકસરખા નથી, છતાં પણ એકબીજાને સમજીએ છીએ. આ તો એક વિરોધાભાસ જેવો છે. આપણા વિચારો, અનુભવો, માન્યતાઓ બધું જ અલગ છે. તો પછી આ સમજણ ક્યાંથી આવે છે? આ સમજણનો આધાર છે સહાનુભૂતિ. અને અહીં મનોવિજ્ઞાનની એક વાત સમજવા જેવી છે. સહાનુભૂતિના મતલબ બે પ્રકાર હોય છે. એક છે જ્ઞાનાત્મક સહાનુભૂતિ, જેમાં તમે બૌદ્ધિક સ્તરે સમજો કે સામેવાળી વ્યક્તિ શું વિચારી રહી છે. અને બીજી, જે વધુ શક્તિશાળી છે, તે છે ભાવનાત્મક સહાનુભૂતિ, જેમાં તમે ખરેખર એ વ્યક્તિની લાગણીઓને અનુભવો છો. આ લખાણ સ્પષ્ટપણે ભાવનાત્મક સહાનુભૂતિ પર ભાર મૂકે છે. આપણે ભલે કોઈના જેવી જ પરિસ્થિતિમાંથી પસાર ન થયા હોઈએ, પણ આપણે તેના દુઃખ કે આનંદને અનુભવી શકીએ છીએ. અને આ ક્ષમતા જ આપણી ભિન્નતાઓના પહાડને ઓળંગી જાય છે. ઓકે, તો આ ભાવનાત્મક સહાનુભૂતિ આપણું આંતરિક સોફ્ટવેર છે, એમને? પણ એનો આઉટપુટ શું છે? આ લાગણી વાસ્તવિક દુનિયામાં કેવી રીતે દેખાય છે? કારણ કે માત્ર કોઈનું દુઃખ અનુભવવું પૂરતું છે. જો હું કોઈને તકલીફમાં જોઈને દુઃખી થાઉં પણ એની મદદ માટે મારો હાથ ન લંબાવું, તો એ સહાનુભૂતિનો અર્થ શું? તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા. બિલકુલ. અને લેખક પણ આ જ દિશામાં આગળ વધે છે. લખાણ તરત જ આંતરિક અનુભવમાંથી બાહ્ય ક્રિયા પર આવે છે. સુખના દિવસોમાં સાથે હસીએ છીએ અને દુઃખના સમયમાં એકબીજાનો સાથ આપીએ છીએ. અહીંથી વાત માત્ર અનુભવવાની નથી રહેતી, પણ કંઈક કરવાની બની જાય છે. લેખક આને જ સાચી માનવતા કહે છે. એમના મતે માત્ર પોતાનું જીવન જીવવું પૂરતું નથી. પણ આ સાચી માનવતાની વ્યાખ્યા થોડી આદર્શવાદી નથી લાગતી? બીજાના દુઃખમાં ભાગીદાર બનવું અને જરૂરિયાતમંદને મદદ કરવી, શું એનો અર્થ એ છે કે જે વ્યક્તિ પોતાના સંજોગોને કારણે, કદાચ પોતાની જ મજબૂરીઓને લીધે બીજાને મદદ નથી કરી શકતી, તો એ ઓછી માનવ છે? આ બહુ સારો અને ઊંડો સવાલ છે. મને નથી લાગતું કે લેખકનો અર્થ એવો છે કે જે મદદ નથી કરતો એ ઓછો માનવ છે. ના, અહીં ભાર ક્રિયા પર છે, પણ એ ક્રિયા પાછળની ભાવના પર વધુ છે. વાત ક્ષમતાની છે. શું આપણામાં બીજાના દુઃખને ઓછું કરવાની ઈચ્છા છે? શું આપણે એ દિશામાં વિચારીએ છીએ? આપણે સૌએ અનુભવ્યું હશે, જ્યારે તમે કોઈને નાની સરખી મદદ કરો, જેમ કે કોઈ વૃદ્ધ વ્યક્તિને રસ્તો ઓળંગાવો, ત્યારે જે સંતોષ મળે છે તે કોઈ મોટી સિદ્ધિથી ઓછો નથી હોતો. લેખક એ જ સક્રિય માનવતાની વાત કરી રહ્યા છે. તે એક નિષ્ક્રિય ભાવના નથી, પણ એક સક્રિય પ્રતિબદ્ધતા છે. લાગણી જ્યારે ક્રિયામાં ફેરવાય છે ત્યારે જ તે સંપૂર્ણ બને છે. દયા અને સહાનુભૂતિ. અને કહે છે કે આ ગુણો માણસને ખાસ બનાવે છે. મને અહીંયા એક સવાલ થાય છે, શું આ ગુણો એટલા સીધા સાધા છે?
ઇતિહાસમાં તો પ્રેમના નામે, પોતાના ધર્મ માટે, દેશ કે સમુદાય માટેના પ્રેમના નામે કેટલા અત્યાચારો અને યુદ્ધો થયા છે. શું લેખક આ જટિલતાને અવગણી ગયા છે? ઉત્તમ મુદ્દો. અને આ લખાણની મર્યાદા હોઈ શકે છે. પણ જો આપણે એને ઊંડાણપૂર્વક સમજીએ તો લેખક અહીં કોઈ ચોક્કસ જૂથ પૂરતા મર્યાદિત પ્રેમની વાત નથી કરી રહ્યા. એ માનવતાના સંદર્ભમાં વાત કરી રહ્યા છે. એટલે કે આ પ્રેમ અને દયા કોઈ શર્ત કે ઓળખ સાથે બંધાયેલા નથી. તે એક સાર્વત્રિક ભાવ છે. જ્યારે પ્રેમ કોઈ જૂથ પૂરતું સીમિત થઈ જાય ત્યારે તે બીજા જૂથ માટે નફરત બની શકે છે. પણ અહીં જે પ્રેમ, દયા અને સહાનુભૂતિની વાત છે તે માનવતાના સ્તંભ તરીકે છે, જે કોઈપણ ભેદભાવ વિના બધાને જોડે છે. ઠીક છે. અને આ ગુણોની સરખામણી લેખક જે રીતે કરે છે ત્યાંથી વાત ખરેખર ગંભીર અને આજના સમય માટે પ્રાસંગિક બને છે. હા, અને આ કદાચ આખા લખાણનું સૌથી શક્તિશાળી વાક્ય છે. જો આ ગુણો ન હોય તો માણસ અને યાંત્રિક વસ્તુમાં કોઈ ફરક ન રહે. આ એક બહુ મોટું વિધાન છે. એ સીધું જ આપણી ઓળખના મૂળ પર પ્રહાર કરે છે. એક મિનિટ. આ તો ખરેખર બહુ મોટી વાત છે. એટલે કે લેખકના મતે આપણી બાયોલોજી, આપણું શરીર, આપણું મગજ નહીં પણ આપણી ભાવનાત્મક ક્ષમતા આપણને માણસ બનાવે છે. એનો અર્થ એ કે ભાવના વગરનો માણસ શાબ્દિક રીતે એક મશીન જ છે. બરાબર. આ જ આ લખાણનો કેન્દ્રવર્તી વિચાર છે. એક મશીન આપણા કરતાં વધુ સારી રીતે ગણતરી કરી શકે છે, આપણા કરતાં વધુ ઝડપથી કામ કરી શકે છે, કદાચ તર્કબદ્ધ નિર્ણયો પણ લઈ શકે છે. પણ શું તે કોઈના દુઃખમાં નિસ્વાર્થપણે દુઃખી થઈ શકે છે? શું તે કોઈ કારણ વગર દયા બતાવી શકે છે? આ લખાણ મુજબ આ જ ક્ષમતા આપણી માનવતાનો સાર છે. આપણું અસ્તિત્વ આપણી કાર્યક્ષમતામાં નથી, પણ આપણી ભાવનાત્મક ઊંડાઈમાં છે. શ્વાસ લેતું, કામ કરતું શરીર હોવું એ જીવિત હોઈ શકે છે, પણ ખરા અર્થમાં માનવ હોવા માટે પ્રેમ, દયા અને સહાનુભૂતિ અનિવાર્ય છે. અને આજના એઆઈના યુગમાં આ વાત ભયાનક રીતે સાચી લાગે છે. આપણે એવા મશીનો બનાવી રહ્યા છીએ જે આપણી ભાષા બોલી શકે છે, કવિતા લખી શકે છે, ચિત્રો બનાવી શકે છે. તેઓ લાગણી વ્યક્ત કરતા શીખી રહ્યા છે. પણ શું તે ખરેખર અનુભવી શકે છે? લેખકની દલીલ મુજબ જો જવાબ ના છે તો તેઓ ક્યારેય માણસ નહીં બની શકે. અને આ જ મોટો પ્રશ્ન છે, શું લાગણી એ માત્ર ન્યુરોકેમિકલ પ્રતિક્રિયાઓનો સમૂહ છે જેને એક દિવસ મશીન દ્વારા સંપૂર્ણપણે અનુકરણ કરી શકાશે, કે પછી તેમાં કંઈક એવું છે જે ભૌતિકતાથી પરે છે? આ લખાણ, જે કદાચ ઘણા વર્ષો પહેલા લખાયું હશે, તે આજે આપણને આ જ સવાલ પૂછવા મજબૂર કરે છે. બરાબર. અને આ ચર્ચા આપણને લખાણના આગલા ભાગ તરફ લઈ જાય છે, જે આ બધા વિચારોને એક સુંદર ઉપમામાં બાંધે છે. લખાણ કહે છે, માણસના સ્વભાવમાં રસ છે, ઉષ્મા છે. આ શબ્દો કાવ્યાત્મક છે, પણ એનો અર્થ શું છે? આ લખાણની ખરી તાકાત અહીં દેખાય છે. તે માનવતાને માત્ર એક ગુણ તરીકે નહીં, પણ એક સંસાધન તરીકે જુએ છે. રસ એટલે શું? જીવનનો સાર, જીવંતતા. જેવી રીતે ફળમાં રસ હોય છે જે તેને સ્વાદિષ્ટ અને જીવંત બનાવે છે, તેમ માણસના સ્વભાવમાં પણ એક ઊંડાણ છે જે તેને રસપ્રદ બનાવે છે. અને ઉષ્મા એટલે લાગણીની હૂંફ. તે સ્નેહ, આરામ અને સુરક્ષાની ભાવના છે. આ રસ અને ઉષ્મા એ એવી ઊર્જા છે જે આપણે એકબીજાને આપીએ છીએ અને એકબીજા પાસેથી મેળવીએ છીએ. આના વગર સમાજ કે લોકોની ભીડ બની રહે, એકબીજા સાથે જોડાયેલો સમુદાય નહીં. તે માત્ર સારું નથી, તે જરૂરી છે. એટલે કે માણસનો સ્વભાવ શુષ્ક, તર્કબદ્ધ કે ઠંડો નથી, પણ જીવંત અને હૂંફ આપનારો છે. અને આપણે કુદરતી રીતે જ આ ઉષ્મા અને જીવંતતા તરફ આકર્ષાઈએ છીએ. એટલે જ લેખક ફરી કહે છે, એથી જ માણસ માણસને ગમે છે. બિલકુલ. આપણે એવા લોકો સાથે રહેવા માંગીએ છીએ જો આપણને જીવંત અનુભવ કરાવે અને ભાવનાત્મક હૂંફ આપે. આ કોઈ તાર્કિક નિર્ણય નથી, પર એક મૂળભૂત માનવ જરૂરિયાત છે. આ જ રસ અને ઉષ્મા આપણા સંબંધોને પોષણ આપે છે. અને આ બધી સમજણનું અંતિમ પરિણામ શું? લખાણનો નિચોડ એક વાક્યમાં આવે છે. જ્યારે આપણે એકબીજાને સ્વીકારીએ ત્યારે જીવન વધુ સુંદર બને છે. આ પરસ્પર સ્વીકૃતિની વાત છે. હા, અને આ સ્વીકૃતિ માત્ર સપાટી પરની નથી. એનો અર્થ એ છે કે આપણે સામેની વ્યક્તિને તેની બધી જ અપૂર્ણતાઓ, તેની ભિન્નતાઓ અને તેને લાગણીઓના ઉતાર ચઢાવ સાથે સ્વીકારીએ.
જ્યારે આપણે સમજીએ છીએ કે દરેક માણસમાં આ જ રસ અને ઉષ્મા રહેલા છે, ભલે તે અલગ રીતે વ્યક્ત થતા હોય, ત્યારે જ સાચી સ્વીકૃતિ શક્ય બને છે અને આ સ્વીકૃતિ જ સંબંધોને મજબૂત બનાવે છે અને જીવનને ખરા અર્થમાં સુંદર અને જીવવા લાયક બનાવે છે. એટલે આખી સફર લાગણીના અનુભવથી શરૂ થાય છે, જે ક્રિયા તરફ દોરી જાય છે, જે આપણને મશીનથી અલગ પાડે છે અને અંતે પરસ્પર સ્વીકૃતિ દ્વારા જીવનને સુંદર બનાવે છે. આટલી બધી ચર્ચા પછી લખાણનું છેલ્લું વાક્ય અને શીર્ષક તું મને ગમે છે એનો અર્થ જ બદલાઈ જાય છે. માનવતાને જોઉં છું. હું તારી લાગણીઓ, તારી દયા, તારા સ્વભાવના રસ અને ઉષ્માને ઓળખું છું અને તેનું સન્માન કરું છું. હું તને તારી સંપૂર્ણતામાં સ્વીકારું છું. તે ખરેખર માનવ જોડાણની એક ઉજવણી છે. તો આપણે એક સરળ લખાણથી શરૂઆત કરી અને માનવ હોવાના અર્થ, માનવતાના ભવિષ્ય અને એઆઈના પડકારો સુધી પહોંચી ગયા. આ લખાણે આપણને લાગણી, ક્રિયા અને સ્વીકૃતિના વર્તુળની સફર કરાવી. હા, આપણે જોયું કે કેવી રીતે આંતરિક લાગણીઓ સાથ અને સહકાર જેવી બાહ્ય ક્રિયાઓમાં રૂપાંતરિત થાય છે. કેવી રીતે પ્રેમ અને દયા જેવા ગુણો આપણને માત્ર યાંત્રિક વસ્તુઓથી જ નહીં, પણ એકબીજાથી અલગ હોવા છતાં જોડે છે. અને આ બધું અંતે જીવનને વધુ સુંદર અને અર્થપૂર્ણ બનાવે છે. અને આ ચર્ચા આપણને એક અંતિમ, કદાચ થોડા અસ્વસ્થ કરી દે તેવા વિચાર સાથે છોડી જાય છે. આ લખાણ માણસ અને મશીન વચ્ચેનો ભેદ, પ્રેમ અને સહાનુભૂતિ જેવી અનુભવી શકાય તેવી લાગણીઓના આધારે કરે છે. આજે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લાગણીઓનું અનુકરણ કરવામાં અને કદાચ ભવિષ્યમાં તેને પેદા કરવામાં પણ વધુને વધુ સક્ષમ બની રહ્યું છે, ત્યારે આપણા માટે વિચારવાનો પ્રશ્ન એ છે કે ભવિષ્યમાં જ્યારે સાચી અને અનુકરણ કરેલી લાગણીઓ વચ્ચેની ભેદરેખા ખરેખર ઝાંખી થઈ જશે, ત્યારે આપણે આપણી માનવતાને કેવી રીતે વ્યાખ્યાયિત કરીશું? જો મશીનો આપણા કરતાં વધુ દયા અને ઉષ્મા બતાવવાનું શીખી જાય, તો શું આપણી માનવતાનું મૂલ્ય ઓછું થઈ જશે? કે પછી એ આપણને આપણી સાચી, ઊંડી અને અપૂર્ણ લાગણીઓને વધુ મહત્વ આપવા મજબૂર કરશે?